તો આ વિડીયોમાં આપણે સ્કોપ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ અને રોલ ઓફ ધ સાયકેટ્રિક મેન્ટલ હેલ્થ નર્સ ઇન કન્ટેમ્પરરી મેન્ટલ હેલ્થ બરાબર સામેના પેજ ઉપરનું છે તેને જોવાનું છે. ઓકે, તો બુક સામે રાખજો બધા બરાબર. તો આમાં પહેલું છે સ્કોપ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ. ઓકે, તો તેની અંદર શું કહે છે કે કયા કયા સ્કોપ છે મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર બરાબર, નર્સિંગ પ્રેક્ટિસની અંદર. તો નર્સિંગ psychiatric mental health nursing is a specialized area of nursing practice which used nursing બરાબર. નર્સિંગની અંદર એક સાયકેટ્રિક મેન્ટલ હેલ્થ નર્સિંગ છે જે એક સ્પેશિયલાઇઝ્ડ એરિયા છે બરાબર, જેની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. પછી શું કીધું, ન્યુરોબાયોલોજીકલ એન્ડ સાયકોસોશિયલ થિયરીઝ આર રિસર્ચ એવિડન્સ as it is science and purposeful use of self as it is ઇટ્સ આર્ટ બરાબર. ન્યુરોબાયોલોજીકલ એન્ડ સાયકોસોશિયલ થિયરીઝ એન્ડ રિસર્ચ છે તે એક સાયન્સ તરીકે એવિડન્સ છે બરાબર, તે એક સાયન્સ છે. એન્ડ પર્પઝફુલ યુઝ ઓફ સેલ્ફ as it is આર્ટ બરાબર, અને એનો સેલ્ફ પોતે કઈ રીતે તેને યુઝ કરે છે, પર્પઝફુલ યુઝ કરવો તે એક આર્ટ છે બરાબર. જે સાયકોસોશિયલ અને ન્યુરોબાયોલોજીકલી જે કાંઈ રિસર્ચ થાય છે, જે કાંઈ થિયરીઝ બહાર પડે છે બરાબર, તે એક સાયન્સ છે બરાબર. અને તેને પર્પઝફુલી યુઝ કરવું, સેલ્ફ દ્વારા તેને યુઝ કરે છે નર્સ, તે એક શું છે, તે એક આર્ટ છે. પછી શું કહે છે, ટુ પ્રમોટ મેન્ટલ હેલ્થ થ્રુ ધ અસેસમેન્ટ, ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ હ્યુમન રિસ્પોન્સ ટુ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ સાયકેટ્રિક ડિસઓર્ડર. જે મેન્ટલ હેલ્થ અને એને પ્રમોટ કરે છે થ્રુ ધ અસેસમેન્ટ, ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ટ્રીટમેન્ટ અને હ્યુમન રિસ્પોન્સ ટુ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ, એના દ્વારા સાયકેટ્રિક ડિસઓર્ડર્સને તે પ્રમોટ કરે છે. સાયકેટ્રિક નર્સ પ્રોવાઇડ પેશન્ટ સેન્ટર્ડ કોમ્પ્રિહેન્સિવ સાયકેટ્રિક કેર ઇન એ વેરાયટી ઓફ સેટિંગ across the entire continuum of the care. પછીના પેરેગ્રાફમાં શું કીધું, તો કે સાયકેટ્રિક નર્સ છે તે પેશન્ટ સેન્ટર કોમ્પ્રિહેન્સિવ કેર છે તે પ્રોવાઈડ કરે છે. પછી સાયકેટ્રિક કેર ઇન એ વેરાયટી ઓફ સેટિંગ અક્રોસ ધ એન્ટાયર કન્ટિન્યુમ ઓફ કેર. ઓકે, આખું ફરીથી કીધું, સાયકેટ્રિક નર્સ પ્રોવાઈડ પેશન્ટ સેન્ટર્ડ કોમ્પ્રિહેન્સિવ કેર. સાયકેટ્રિક નર્સ છે તે પેશન્ટ સેન્ટર કોમ્પ્રિહેન્સિવ કેર, જેની અંદર બધી કેરનો સમાવેશ થઈ જતો હોય, અલગ અલગ વેરાયટી ઓફ કેર. કોમ્પ્રિહેન્સિવ કેર કોમ્પ્રિહેન્સિવ કેર આપે છે પેશન્ટ સેન્ટર્ડ, એન્ડ સાયકેટ્રિક કેર ઇન વેરાયટી ઓફ સેટિંગ બરાબર. સાયકેટ્રિક કેર આપે છે જે અલગ અલગ વેરાયટીમાં છે, વેરાયટી ઓફ સેટિંગ્સ અક્રોસ ધ એન્ટાયર કન્ટિન્યુમ ઓફ ધ કેર. વેરાયટી ઓફ સેટિંગ્સ એટલે જેમ કે કોઈ હોસ્પિટલ છે, કોઈ કમ્યુનિટી છે, હોમ છે બરાબર, ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટ છે બરાબર, તેને વેરાયટી ઓફ સેટિંગ્સ કહેવામાં આવે છે. અને વેરાયટી ઓફ સેટિંગ્સ દ્વારા અક્રોસ ધ એન્ટાયર કન્ટિન્યુમ ઓફ કેર. એન્ટાયર કન્ટિન્યુમ મતલબ કે કન્ટિન્યુમ મતલબ કન્ટિન્યુટી કેર એને આપવી, સતત કેર તેને આપે છે. કેવી કોમ્પ્રિહેન્સિવ સાયકેટ્રિક કેર તેને વેરાયટી ઓફ સેટિંગ્સની અંદર સાયકેટ્રિક નર્સ છે તેને પ્રોવાઈડ કરે છે. પછી ધ કન્ટિન્યુમ ઓફ કેર લેવલ્સ સ્પાન ફ્રોમ ઇલનેસ ટુ વેલનેસ સ્ટેટ બરાબર. કન્ટિન્યુટી ઓફ કેર, કન્ટિન્યુમ અથવા તો કન્ટિન્યુ. ધ કન્ટિન્યુ કેર લેવલ સ્પાન ફ્રોમ ઇલનેસ ટુ વેલનેસ બરાબર, ઇલનેસથી લઈને વેલનેસ સ્ટેટ સુધી તેને કેર છે તેને પ્રોવાઈડ કરવામાં આવે છે. ધ પ્રાઇમરી ગોલ ઓફ continuum of care is to provide treatment that allows the patient to achieve the highest level of function continuum of care. તો કે provide treatment that allows the patient to achieve the highest level of functioning બરાબર. તેને એવી કેર છે તે એવી ટ્રીટમેન્ટ છે તેને પ્રોવાઈડ કરવામાં આવે જેનાથી પેશન્ટ છે તેની હાઈ લેવલ્સ, તેની હાઈએસ્ટ તેની કેર હેલ્થ છે તે મેળવી શકે. લેવલ્સ ઓફ ફંક્શનિંગ ઇન ધ લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટ બરાબર, ઓછા એવા લિસ્ટ રૂલ્સ અથવા તો રિસ્ટ્રિક્ટિવ એન્વાયરમેન્ટની અંદર તેને રાખીને. The essential components of psychiatric nursing practice include the promotion of mental health, prevention of
mental health problem, care and treatment of person with psychiatric disorder and rehabilitation of mentally ill individual. એસેન્શિયલ કમ્પોનેન્ટ, મહત્ત્વના એવા કમ્પોનેન્ટ્સ કયા કયા છે સાયકાટ્રિક નર્સિંગના? તો કે સાયકાટ્રિક નર્સિંગ પ્રેક્ટિસ ઇન્ક્લુડ ધ પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થને પ્રમોટ કરે છે, તેને જાળવે છે. પ્રિવેન્શન ઓફ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સને પ્રિવેન્ટ કરે છે, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ થતાં જ તેને બચાવે છે. બરાબર, કે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે તે થવા જ ના જોઈએ, તેને પ્રિવેન્ટ કરવું એવું થયું કહેવાય. પ્રિવેન્શન ઓફ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ, કેર એન્ડ ટ્રીટમેન્ટ ઓફ પર્સન વિથ સાયકાટ્રિક ડિસઓર્ડરવાળા પર્સનની કેર અને ટ્રીટમેન્ટ આપવી, અને એને રિહેબિલિટેશન ઓફ મેન્ટલી ઇન્ડિવિજ્યુઅલ. બરાબર, મેન્ટલી ઇલ પેશન્ટ છે તેને રિહેબિલિટેશન કરવું. પછીના પોઈન્ટમાં ધ areas of concern for a psychiatric nurse include a wide range of actual or potential mental health problems such as. બરાબર, આની અંદર સાયકાટ્રિક નર્સ છે હેલ્થ પ્રોબ્લેમ્સ જે નીચે પોઈન્ટ આપેલા છે. તો એમાં શું કીધું? પ્રમોશન ઓફ વેલબિંગ, મેન્ટલ હેલ્થ એન્ડ ફિઝિકલ હેલ્થ. વેલબિંગ અને મેન્ટલ હેલ્થનું પ્રમોશન કરવું, મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થનું તેને જાળવવી, પ્રમોટ કરવી. પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસનું પ્રિવેન્શન કરવું. પછીના બધા ડિસઓર્ડર કીધા છે કે ઇમોશનલ સ્ટ્રેસીસ ઓર ક્રાઇસિસ રિલેટેડ ટુ ઇલનેસ, પેન, ડિસેબિલિટી એન્ડ લોસ. બરાબર, જેની અંદર સાયકેટ્રિક નર્સ છે જે ટ્રીટમેન્ટ આપે છે, બરાબર, કન્સર્ન લે છે. ઇમોશનલ સ્ટ્રેસીસ ઓર ક્રાઇસિસ રિલેટેડ ટુ ઇલનેસ, પેન, ડિસેબિલિટી એન્ડ લોસ. ઇમ્પેર્ડ એબિલિટી ટુ ફંક્શન રિલેટેડ ટુ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ. એની એબિલિટી છે ઇમ્પેર્ડ થઈ ગઈ હોય તો કોના લીધે? મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમના લીધે. ઇમ્પેર્ડ એબિલિટી ટુ ફંક્શન રિલેટેડ ટુ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ. Alteration in thinking, perceiving and communicating due to mental health problem. Behavioral and mental state that indicate potential danger to self or other. Behavioral and mental state ની અંદર કીધું છે કે મેન્ટલ સ્ટેટ ધેટ ઇન્ડિકેટ પોટેન્શિયલ, જે એની બિહેવિયરલ જે મેન્ટલ હેલ્થ છે, બરાબર, તે પોતાના માટે પણ સેલ્ફ માટે પણ ડેન્જર છે અને બીજા માટે પણ ડેન્જર છે. પોટેન્શિયલ ડેન્જર ટુ સેલ્ફ ઓર અધર. સેલ્ફ કોન્સેપ્ટ એન્ડ બોડી ઇમેજ ચેન્જીસ, ડેવલપમેન્ટ ઇસ્યુ, લાઈફ પ્રોસેસ ચેન્જીસ, ફિઝિકલ સિમ્ટમ્સ ધેટ અકર ડ્યુ ટુ સાયકોલોજીકલ ચેન્જીસ. સેલ્ફ કોન્સેપ્ટ, બોડી ઇમેજ ચેન્જીસ, ડેવલપમેન્ટ ઇસ્યુ, લાઈફ પ્રોસેસ ચેન્જીસ, ફિઝિકલ સિમ્ટમ્સ ધેટ અકર ડ્યુ ટુ સાયકોલોજીકલ ચેન્જીસ. બરાબર, આ બધા ચેન્જીસ છે તે કોના લીધે થાય છે? કારણ કે સાયકોલોજીકલ ચેન્જીસ તેનામાં સેલ્ફ કોન્સેપ્ટની અંદર જોવા મળે છે, જેનાથી બોડી ઇમેજ છે ચેન્જ થાય છે, ડેવલપમેન્ટ ઇસ્યુ જોવા મળે છે, લાઈફ પ્રોસેસ ચેન્જીસ થાય છે તેની, ફિઝિકલ સિમ્ટમ્સ ધેટ અકર ડ્યુ ટુ સાયકોલોજીકલ ચેન્જીસ. બરાબર, આ બધા મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ કીધા છે. પછી સાયકોલોજીકલ સિમ્ટમ્સ ધેટ અકર અલોંગ વિથ ધ અલ્ટરેડ ફિઝિયોલોજીકલ સ્ટેટસ. સાયકોલોજીકલ સિમ્ટમ્સ છે, બરાબર, તેની સાથે ફિઝિયોલોજીકલ સ્ટેટસને પણ અલ્ટર્ડ કરે છે સાયકોલોજીકલ સિમ્ટમ્સના કારણે. સાઇડ ઇફેક્ટ ઓર કોમ્પ્લિકેશન એસોસિએટેડ વિથ સાયકોફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન એન્ડ અધર ટ્રીટમેન્ટ મોડાલિટીઝ. સાયકાટ્રિક ડ્રગ અને ટ્રીટમેન્ટ મોડાલિટીઝના લીધે જે જેનાથી સાઇડ ઇફેક્ટ કે કોઈ કોમ્પ્લિકેશન અરાઇઝ થાય છે, બરાબર, તેના માટે કીધું છે કે સાઇડ ઇફેક્ટ ઓર કોમ્પ્લિકેશન એસોસિએટેડ વિથ સાયકોફાર્મેકોલોજીકલ ઇન્ટરવેન્શન, કોઈ એવી સાયકાટ્રિક ડ્રગને લીધે કોઈ એવી સાઇડ ઇફેક્ટ આવી અથવા તો અધર ટ્રીટમેન્ટ મોડાલિટીઝના લીધે. આલ્કોહોલ એન્ડ સબસ્ટન્સ એબ્યુઝ એન્ડ ડિપેન્ડન્સ પ્રોબ્લેમ્સ. બરાબર, આલ્કોહોલ એન્ડ સબસ્ટન્સ એબ્યુઝ છે, બરાબર, એના લીધે કયા પ્રોબ્લેમ્સ જોવા મળે છે? ડિપેન્ડન્સ પ્રોબ્લેમ કયા છે? આલ્કોહોલ્સ અને સબસ્ટન્સ એબ્યુઝના લીધે. તેને આ ઉપરના જે પોઈન્ટ્સ છે, બરાબર, આની અંદર સાયકાટ્રિક નર્સ છે તેને કન્સર્ન લે છે, બરાબર, તેની કેર પ્રોવાઈડ કરે છે. જે એકચ્યુઅલ ઓર પોટેન્શિયલ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ
છે. હવે એના પછી છે નેક્સ્ટ પેજ, સામેના પેજ ઉપર, interpersonal organization or other environmental circumstances and their effect on mental well-being of the individual, family and community. Interpersonal organization and other environment છે, other environmental circumstances છે, જે કાંઈ ચેન્જીસ છે, એન્ડ અધર ઇફેક્ટ ઓન મેન્ટલ વેલબિંગ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી એન્ડ કોમ્યુનિટી, ફેમિલી અને કોમ્યુનિટી ઉપર તેના ઇફેક્ટ પડે છે. પછી આવે છે ટુડે ધ સ્કોપ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ વિથિન ધ કન્ફાઇન ઓફ ધ બેડસાઇડ નર્સિંગ કેર. પછીના પેરેગ્રાફમાં શું કીધું કે ટુડે ધ સ્કોપ ઓફ મેન્ટલ હેલ્થ નર્સિંગ છે, મેન્ટલ હેલ્થ નર્સિંગ છે ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ વિથિન ધ કન્ફાઇન્સ ઓફ ધ બેડસાઇડ નર્સિંગ કેર. ખાલી બેડસાઇડ નર્સિંગ કેરની અંદર જ મેન્ટલ હેલ્થ નર્સિંગ છે તેને નથી સમાવેશ અથવા તો નથી પૂરું કરવામાં અથવા તો રિસ્ટ્રિક્ટ કરવામાં નથી આવ્યું. બરાબર, ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ વિથિન ધ કન્ફાઇન્સ ઓફ ધ બેડસાઇડ નર્સિંગ કેર. ખાલી બેડસાઇડ નર્સિંગ કેર સુધી જ તેને તેનો સ્કોપ નથી. બરાબર, ત્યાં સુધી જ તેને રિસ્ટ્રિક્ટ કરવામાં આવેલું નથી, પણ તેનાથી તે વધારે છે. A mental health nurse needs to be skilled and clinically competent, sensitive to the social environment, the advocacy needs of the patient and their families, as well as be aware of the legal and ethical dilemmas. બરાબર, પણ આગળ પણ શું એની રિસ્પોન્સિબિલિટી છે કે મેન્ટલ હેલ્થ નર્સ નીડ્સ ટુ બી સ્કિલ્ડ એન્ડ ક્લિનિકલી કમ્પિટન્ટ હોવી જોઈએ. મેન્ટલ હેલ્થ નર્સની અંદર કઈ સ્કિલની જરૂરિયાત હોવી જોઈએ? તો કે તે ક્લિનિકલી કમ્પિટન્ટ એન્ડ સેન્સિટિવ ટુ ધ સોશિયલ એન્વાયરમેન્ટ. સોશિયલ એન્વાયરમેન્ટમાં પણ તે સેન્સિટિવ હોવી જોઈએ, તે જાગૃત હોવી જોઈએ. એટલે કે કમ્યુનિટી છે, કમ્યુનિટીના પીપલ છે, બરાબર, તેની સાથેના રિલેશનશિપ છે, બરાબર, તેનાથી એટલે તેને સોશિયલી સેન્સિટિવ કહેવામાં આવે છે, સોશિયલી અથવા તો એન્વાયરમેન્ટલી એક્ટિવ કહેવાય છે. ધ એડવોકેસી નીડ્સ ઓફ ધ પેશન્ટ એન્ડ ધેર ફેમિલીઝ એઝ વેલ એઝ બી અવેર ઓફ ધ લીગલ એન્ડ ઇથિકલ ડિલેમાઝ. બરાબર, એડવોકેસીની પણ જરૂરિયાત પડે છે નર્સને. બરાબર, એડવોકેટ એઝ એ એડવોકેટ તરીકે અથવા તો કાઉન્સેલર, સલાહકાર તરીકે. એડવોકેસી નીડ્સ ટુ બી ધ પેશન્ટ એન્ડ ધેર ફેમિલીઝ, પેશન્ટને અને તેના ફેમિલીઝ માટે. ફેમિલી એઝ વેલ એઝ બી અવેર ઓફ ધ લીગલ એન્ડ ઇથિકલ ડિલેમાઝ. બરાબર, જે લીગલ અને ઇથિકલ ડિલેમાઝ અથવા તો કોઈ પ્રોબ્લેમ છે, બરાબર છે, તેની હેલ્પ માટે પેશન્ટને અને ફેમિલીઝને પણ એક એડવોકેસી નર્સની જરૂર પડે છે. બરાબર છે. ઇથિકલ અને તેના યુઝ પ્રત્યે જે નર્સ છે, એડવોકેસી નર્સ છે, તેની જરૂર પડે છે. પછી આવે છે રોલ ઓફ ધ સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ નર્સ ઇન કન્ટેમ્પરરી મેન્ટલ હેલ્થ કેર. મેન્ટલ હેલ્થ કેરની અંદર સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ નર્સનો રોલ શું હોય છે? તો કે એમાં જોઈએ, ટ્રેન્ડ એન્ડ ઇસ્યુઝ ઇન ધ હેલ્થ કેર સિસ્ટમ અફેક્ટ ધ રોલ્સ ઓફ ધ સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ નર્સ. ટ્રેન્ડ તો કે નવા ટ્રેન્ડ્સ અને જે હેલ્થકેર સિસ્ટમની અંદર જે ઇસ્યુ અથવા કયો પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, બરાબર છે, તે સાયકાટ્રિક નર્સ છે તેને રોલ્સ ઉપર અફેક્ટ કરે છે. અફેક્ટ ધ રોલ્સ ઓફ ધ સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ નર્સ. બરાબર, અથવા તો તેમાં ચેન્જીસ લાવે છે, અથવા તો તેની જરૂરિયાત બતાવે છે કે આની અંદર આ પ્રોબ્લેમ છે, અથવા તો આ ટ્રેન્ડ્સની અંદર ન્યૂ નર્સ સ્કિલની જરૂરિયાત છે. બરાબર, તે એના રોલ્સને અફેક્ટ કરે છે આ રીતે. પછી although psychiatric nurses have traditionally worked on inpatient psychiatric units, they have continued to expand their role into the community. બરાબર છે. although પછી શું કીધું બીજું? તો કે સાયકાટ્રિક નર્સ છે, બરાબર, તે ટ્રેડિશનલી વર્ક ઓન ઇનપેશન્ટ સાયકાટ્રિક યુનિટ્સ. બરાબર, તે ઘણા ટાઈપની ટ્રેડિશનલી તો તે ઇનપેશન્ટ સાયકાટ્રિક યુનિટ્સની અંદર તે કામ કરે છે. બરાબર, વર્ક ઓન ઇનપેશન્ટ સાયકાટ્રિક યુનિટ્સ. દે હેવ કન્ટિન્યુ ટુ એક્સપાન્ડ ધેર રોલ ઇન ટુ ધ કોમ્યુનિટી. બરાબર, અને એના રોલને પણ એક્સપાન્ડ કરે છે કમ્યુનિટીની અંદર. એક્સપાન્ડ ટુ ધેર રોલ ઇન ટુ ધ કોમ્યુનિટી. એક પેશન્ટ અને એની સાથે કોમ્યુનિટીને પણ એ રીતે કેર આપવામાં તેના રોલ્સને છે તે વધારે છે. તેની કેપેબિલિટી, સ્કિલને છે ને તેને એક્સપાન્ડ કરે છે. પછી શું કીધું? ધે આર 2 levels ઓફ સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ નર્સિસ. બરાબર, તેના 2 લેવલ્સ કીધા છે સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ નર્સના.
પેલું છે ધ જનરાલિસ્ટ અથવા તો રજિસ્ટર્ડ સાયકેટ્રિક નર્સ, બરાબર. પેલું જનરાલિસ્ટ કીધું છે તે રજિસ્ટર્ડ સાયકેટ્રિક નર્સ હોય છે. એન્ડ ધ સ્પેશિયાલિસ્ટ, બરાબર, ક્લિનિકલ નર્સ સ્પેશિયાલિસ્ટ CNS. ધ બરાબર, તેને કોણ ગાઈડેડ કરે છે? ધ નર્સ પ્રેક્ટિસ એક્ટ એન્ડ બાય સ્ટાન્ડર્ડ ઓફ કેર. તેના દ્વારા તે કેર આપે છે. પછી એના જોવાના છે કે રોલ ઓફ ધ જનરાલિસ્ટ અને રોલ ઓફ ધ સ્પેશિયાલિસ્ટ, બરાબર. એના શું રોલ હોય છે જનરાલિસ્ટ નર્સના અને સ્પેશિયાલિસ્ટ નર્સ હોય છે તેના. તો જનરાલિસ્ટ નર્સ છે, રોલ ઓફ ધ જનરાલિસ્ટ, તેની અંદર જોઈએ ધ સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ જનરાલિસ્ટ નર્સ ઇઝ એ લાઇસન્સ્ડ રજિસ્ટર્ડ નર્સ ફોર ડિલિવરિંગ પ્રાઇમરી મેન્ટલ હેલ્થ કેર. જનરાલિસ્ટ સાયકાટ્રિક મેન્ટલ નર્સ છે, બરાબર. જનરાલિસ્ટ નર્સ છે તે લાઇસન્સ અને રજિસ્ટર્ડ નર્સ હોય છે, બરાબર, જે પ્રાઇમરી મેન્ટલ હેલ્થ કેર આપવા માટેની. ઇટ ઇન્કોર્પોરેટ્સ બોથ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ કેર, બરાબર. તેની સાથે તે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ કેર પણ આપે છે. જનરાલિસ્ટ એક્સરસાઇઝ એ હોલિસ્ટિક અપ્રોચીસ ટુ પ્રેક્ટિસ્ડ and perform psychiatric nursing in prevention program, community and day treatment centers, psychiatric rehabilitation facility, homeless shelters and many other settings. જનરલિસ્ટ એક્સરસાઇઝની અંદર હોલિસ્ટિક અપ્રોચીસની અંદર પ્રેક્ટિસ પરફોર્મ કરવામાં આવે છે, જેમ કે સાયકેટ્રિક નર્સિંગ પ્રિવેન્શન પ્રોગ્રામ છે, બરાબર. તેની અંદર હોલિસ્ટિક અપ્રોચીસની અંદર પ્રેક્ટિસને પરફોર્મ કરવામાં આવે છે. તો કે કેવા? તો કે કોમ્યુનિટી એન્ડ ડે ટ્રીટમેન્ટ સેન્ટર, સાયકેટ્રિક રિહેબિલિટેશન ફેસિલિટી, હોમલેસ શેલ્ટર એન્ડ મેની અધર સેટિંગ્સ, બરાબર, જેની અંદર હોલિસ્ટિક અપ્રોચેસને સમાવેશ કરવામાં આવ્યો છે. પછી આવે છે રોલ ઓફ ધ સ્પેશિયાલિસ્ટ. સાયકેટ્રિક ક્લિનિકલ નર્સ સ્પેશિયાલિસ્ટ અથવા તો CNS in psychiatric mental health nursing, CNS, is an advanced practice nurse who is usually a primary health care provider, બરાબર. એડવાન્સ પ્રેક્ટિસ નર્સ છે, who is usually as a primary health care provider, નથી કે પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર હોય છે. ફંક્શન્સ ઓટોનોમસલી, often works in a semi-isolated situation as a medication prescription privileges, બરાબર છે. તેના ફંક્શન્સની વાત કરેલી છે. હેલ્થ કેર પ્રોવાઈડર ફંક્શન્સ ઓટોનોમસલી ઓફ્ટન વર્ક્સ ઇન સેમી આઇસોલેટેડ સિચ્યુએશન, બરાબર. તે સેમી આઇસોલેશન સિચ્યુએશનની અંદર તે વર્ક કરેલી હોવી જોઈએ. હઝ મેડિકેશન પ્રિસ્ક્રિપ્શન પ્રિવિલેજીસ, બરાબર, અને તેને અમુક એવા ઉચ્ચ અધિકારો આપવામાં આવે છે, એક્સ્ટ્રા પાવર હોય છે. તે મેડિકેશન પણ તે લખી શકે છે, બરાબર. તે મેડિકેશન પણ પ્રોવાઈડ કરી શકે છે. એઝ મેડિકેશન પ્રિસ્ક્રિપ્શન એઝ પ્રિવિલેજીસ ડિપેન્ડિંગ, પછી કાઉન્સમાં એવું લખેલું છે કે ડિપેન્ડિંગ ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટ લો, બરાબર. દરેક ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટ લો છે, બરાબર, દરેક રાજ્ય પ્રમાણે તેના સ્ટેટ લો પ્રમાણે તે મેડિકેશનનું પ્રિસ્ક્રિપ્શન તે આપી શકે છે. જે CNS જે ક્લિનિકલ નર્સ સ્પેશિયાલિસ્ટ છે તેની વાત કરેલી છે. પછી છે manages the overall care of people with emotional and psychiatric problems and usually has a consultative arrangement with the psychiatric, બરાબર. મેનેજ ધ ઓવરઓલ કેર ઓફ પીપલ, તે ઓવરઓલ કેર ઓફ પીપલ છે ને આ પ્રોબ્લેમ છે તેને મેનેજ કરે છે. એન્ડ યુઝ્યુઅલી હેઝ એ કન્સલ્ટિવ અરેન્જમેન્ટ વિથ એ સાયકેટ્રિક. ફોર એક્ઝામ્પલ, ધ એડવાન્સ પ્રેક્ટિસ નર્સ ઇન મિનિસોટા આર સાયકોથેરાપિસ્ટ. મિનિસોટા એક યુકેના સ્પેશિયાલિસ્ટ મતલબ કે એન્વાયરમેન્ટલ સ્પેશિયાલિસ્ટ એવું થાય. રોલ મોડેલ્સ, ટીચર્સ, એડમિનિસ્ટ્રેશન, ક્રાઇસિસ ઇન્ટરવેન્શન સ્પેશિયાલિસ્ટ એન્ડ કોઓર્ડિનેટર, બરાબર. આ તેના કામ છે, બરાબર છે. નર્સ જે સ્પેશિયાલિસ્ટ નર્સ છે, ક્લિનિકલ સ્પેશિયાલિસ્ટ નર્સ છે, બરાબર, તેના આ અલગ અલગ પાર્ટ છે. હવે એના પછી છે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સ. કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ છે અથવા તો CMHN is the application of knowledge of psychiatric nursing in preventing mental illness, promotion and
promoting and maintaining mental health of the people. It includes early diagnosis, appropriate referrals, care and rehabilitation of mentally ill people. કમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર તે મેન્ટલ ઇલનેસને પ્રિવેન્ટ કરે છે, પ્રમોટિંગ એન્ડ મેન્ટેનિંગ મેન્ટલ હેલ્થ, પ્રમોટિંગ એન્ડ મેન્ટલ હેલ્થને પ્રમોટિંગ અને મેન્ટેનિંગ કરે છે મેન્ટલ હેલ્થ ઓફ ધ પીપલ. ઇટ ઇન્ક્લુડ ધ અર્લી ડાયગ્નોસિસ, અપ્રોપ્રિએટ રેફરલ્સ, કેર એન્ડ રિહેબિલિટેશન ઓફ મેન્ટલ ઇલ પીપલ. બરાબર, સાયકેટ્રિક પેશન્ટ હોય છે તેનું પ્રિવેન્ટ કરે છે મેન્ટલ ઇલનેસ અથવા તો મેન્ટલ ઇલનેસને પ્રિવેન્ટ કરે છે. મેન્ટલ હેલ્થ ઓફ ધ પીપલ તેને પ્રમોટ અને મેન્ટેનિંગ કરે છે, જેની અંદર અર્લી ડાયગ્નોસિસ, અપ્રોપ્રિએટ રેફરલ્સ, બરાબર, અપ્રોપ્રિએટ રેફરલ્સ એટલે તેને બરાબર તાલુકા એરિયા ઉપર અથવા તો ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર તેને કઈ રીતે રેફરલ્સ કરવા, બરાબર, અપ્રોપ્રિએટ રેફરલ્સ કરવું, કેર એન્ડ રિહેબિલિટેશન ઓફ મેન્ટલ ઇલ પીપલ, બરાબર, અને તેની કેર અને રિહેબિલિટેશન કરવું જે મેન્ટલી ઇલ પીપલ છે તેને. આ કમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સનું કામ છે. પછી છે સાયકાટ્રિક હોમ કેર નર્સ. સાયકાટ્રિક હોમ કેર નર્સની અંદર હોમ હેલ્થ કેર ઇઝ one aspect of community health nursing. Psychiatric home care nurse provide holistic psychiatric nursing care on a visiting basis to people needing assistance. હોમ હેલ્થ કેરની વાત કરેલી છે કે એ એક કમ્યુનિટીનો એક મેઇન આસ્પેક્ટ છે કમ્યુનિટી હેલ્થ નર્સિંગનો. જે સાયકેટ્રિક હોમ કેર નર્સ છે તે હોલિસ્ટિક સાયકેટ્રિક કેર આપે છે, કેર ઓન a visiting basis to people needing assistance. Psychiatric home care nurses છે તે is a providing a holistic psychiatric nursing care on basis of visiting basis and who people needing to assistance. બરાબર, જે પીપલને આસિસ્ટન્ટની જરૂર પડે છે, બરાબર, તેના ઉપર વિઝિટિંગ બેઝિસ ઉપર તેને હોલિસ્ટિક કેર્સ છે તેને પ્રોવાઈડ કરે છે. તેના પછી ધીસ નર્સ પ્રોવાઈડ કોમ્પ્રિહેન્સિવ કેર ઇન્ક્લુડ ધ સાયકેટ્રિક એન્ડ ફિઝિકલ અસેસમેન્ટ. આ નર્સ છે તે કોમ્પ્રિહેન્સિવ નર્સિંગ કેર છે તે પ્રોવાઈડ કરે છે, જેની અંદર સાયકેટ્રિક એન્ડ ફિઝિકલ અસેસમેન્ટ, ડાયરેક્ટ નર્સિંગ કેર, બિહેવિયરલ મેનેજમેન્ટ, ક્રાઇસિસ ઇન્ટરવેન્શન, psycho educational, in home detoxification, medication management, case management and consultation with the colleagues એટલે તેના સાથીઓ. ડિટોક્સિફિકેશન એટલે કોઈ એવા બોડીમાંથી કોઈ એવા ઝેરી દ્રવ્યો છે, બરાબર, તેને દૂર કરવા, તેનું ડિટોક્સિફિકેશન કરવું, ક્લીન કરવું, બરાબર. કોઈ જેમ કે કોઈ સબસ્ટન્સ એબ્યુઝ છે, આલ્કોહોલ છે, બરાબર, તેનાથી ઇન્ડિવિજ્યુઅલ્સ છે તેને દૂર રાખવા, અથવા તો કોઈ એવી મેડિકેશન છે તેને બોડીમાંથી નીકાળવી, ડિટોક્સિફિકેશન કરવું. હવે એના પછી છે ફોરેન્સિક સાયકેટ્રિક નર્સ. ફોરેન્સિક સાયકેટ્રિક નર્સની અંદર શું કીધું છે? ફોરેન્સિક નર્સિંગ ઇઝ એ ગ્રોવિંગ સ્પેશિયાલિટી ઇન અધર કન્ટ્રીઝ અરાઉન્ડ ધ ગ્લોબ. ફોરેન્સિક નર્સિંગ છે તે અધર કન્ટ્રીઝની અંદર ગ્રોવિંગ છે, બરાબર છે, તે હજી ડેવલપ્ડ થાય છે ઇન ધ અરાઉન્ડ ધ ગ્લોબ, એસ્પેશિયલી ઇન ધ UK, ઓસ્ટ્રેલિયા, જર્મની, જાપાન એન્ડ કેનેડા. એન્ડ ઇટ ઇઝ એન એક્સપાન્ડેડ સ્કોપ ઓફ પ્રેક્ટિસ, બરાબર, અને તેના સ્કોપ છે તે હજી એક્સપાન્ડેડ થાય છે, તેમાં ઘણા બધા સ્કોપ છે તે રહેલા છે. ધ ફોરેન્સિક સાયકેટ્રિક નર્સ બરાબર, ફોરેન્સિક સાયકેટ્રિક નર્સ છે તે ઇન્ડિવિજ્યુઅલની સાથે ઇન્ડિવિજ્યુઅલને જે મેન્ટલ હેલ્થની જરૂર છે, બરાબર, એન્ડ હુ હેવ એન્ટર્ડ ધ લીગલ સિસ્ટમ, બરાબર, અને જે લીગલ સિસ્ટમથી તેમાં એન્ટર્ડ થવા માગે છે, બરાબર, કેર લેવા માગે છે, કાયદાકીય રીતે જે ફોરેન્સિક રીતે જે મેન્ટલ હેલ્થની જેને જરૂર હોય છે તેના માટે. તેના પછી નેક્સ્ટ પેજ. નર્સ ઇન ધીસ રોલ પરફોર્મ ધ ફિઝિકલ એન્ડ સાયકેટ્રિક અસેસમેન્ટ એન્ડ ડેવલપ્ડ પ્લાન ઓફ કેર ફોર ધ પેશન્ટ ઇન્ટરેસ્ટેડ
ટુ ધેર કેર. બરાબર, નર્સ છે આ રોલની અંદર તે ફિઝિકલ અને સાયકેટ્રિક અસેસમેન્ટ પ્રોવાઈડ કરે છે એન્ડ ડેવલપ્ડ પ્લાન્સ ઓફ કેર ફોર ધ પેશન્ટ ઇન્ટરેસ્ટેડ ટુ ધેર કેર. બરાબર, અને આવા જે પેશન્ટ છે, બરાબર છે, જે લીગલ સિસ્ટમની લીગલી સિસ્ટમ છે, બરાબર, કાયદાકીય જે સિસ્ટમ છે તેની અંદર જે ઇન્ટરેસ્ટેડ છે, બરાબર, જે ભાગ લેવા ઈચ્છે છે, બરાબર, જે પોતાની રીતે ઈચ્છુક છે તેવા પેશન્ટને તે તેના પ્લાન છે તે ડેવલપ કરે છે કેર રિલેટેડ. ડેવલપ્ડ પ્લાન્સ ઓફ કેર ફોર ધ પેશન્ટ ઇન્ટરેસ્ટેડ ટુ ધેર કેર. બરાબર, ટુ ધેર કેર, જે પોતાની કેર લેવા ઈચ્છે છે. પછી આવે છે સાયકેટ્રિક કન્સલ્ટેશન લિઝન નર્સ. Psychiatric consultation liaison nurse has arisen in response to the increased recognition of the importance of psychophysiological interrelationship and their impact on physical illness, recovery and wellness. PC તે વધી, બરાબર, અરાઇઝ થયા. તો કે કેની અંદર? તો કે ઇમ્પોર્ટન્સ ઓફ સાયકોફિઝિયોલોજિકલ ઇન્ટર રિલેશનશિપ એન્ડ ધેર ઇમ્પેક્ટ ઓન ફિઝિકલ ઇલનેસ રિકવરી એન્ડ વેલનેસ. ફિઝિકલ ઇલનેસ અને રિકવરી એન્ડ વેલનેસની ઉપર સાયકોફિઝિયોલોજિકલ એન્ડ ઇન્ટર રિલેશનશિપ છે, બરાબર, એની શું ઇમ્પેક્ટ થાય છે, એની શું અસર થાય છે, બરાબર, તેના પ્રોબ્લેમ્સને, તેના ઇમ્પોર્ટન્સને જાણવા માટે એની નીડ ઊભી થઈ, બરાબર, તેને રિકોગ્નિશન કરવાની જરૂરિયાત ઊભી થઈ. પછી આગળ શું કીધું? ઇટ ઇઝ એન એડવાન્સ પ્રેક્ટિસ નર્સ હુ પ્રેક્ટિસ સાયકેટ્રિક એન્ડ મેન્ટલ હેલ્થ. બરાબર, ઉપરના પોઈન્ટમાં આ સાયકેટ્રિક નર્સની જરૂરિયાત કઈ રીતે ઊભી થઈ, બરાબર છે, તેનો વાત કરેલી છે કે સાયકોફિઝિયોલોજિકલ એન્ડ ઇન્ટર રિલેશનશિપ છે, બરાબર, એનાથી ફિઝિકલ ઇલનેસ અને એની રિકવરી અને વેલનેસ કઈ રીતે લાવી શકાય, બરાબર, તેના માટે તેના ઇમ્પોર્ટન્ટને જાણવા માટે તેની નીડ ઊભી થાય, બરાબર. પછી એનું કામ કીધું છે કે ઇટ ઇઝ એન એડવાન્સ પ્રેક્ટિસ નર્સ હુ પ્રેક્ટિસ સાયકેટ્રિક મેન્ટલ હેલ્થ નર્સિંગ ઇન એ મેડિકલ સેટિંગ. બરાબર, તે એક એડવાન્સ પ્રેક્ટિસ નર્સ છે, બરાબર, જે સાયકેટ્રિક મેન્ટલ હેલ્થ નર્સિંગ અથવા તો મેડિકલ સેટિંગની અંદર તે વર્ક કરે છે. નોન સાયકેટ્રિક સેટિંગ પ્રોવાઇડ કન્સલ્ટેશન એન્ડ એજ્યુકેશનલ ટુ પેશન્ટ ફેમિલી એન્ડ હેલ્થ કેર ટીમ એન્ડ ધ કોમ્યુનિટી. બરાબર, જે નોન સાયકેટ્રિક સેટિંગ છે તે શું પ્રોવાઈડ કરે છે, તેની અંદર શું પ્રોવાઈડ કરે અથવા તો કરવામાં આવે છે? તો કે કન્સલ્ટેશન એન્ડ એજ્યુકેશન ટુ પેશન્ટ ફેમિલીઝ એન્ડ હેલ્થ કેર ટીમ. બરાબર, કન્સલ્ટેશન એન્ડ એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે પેશન્ટ ફેમિલીઝ એન્ડ હેલ્થ કેર ટીમ્સને એન્ડ ધ કોમ્યુનિટી અને કોમ્યુનિટીને. પીસ નર્સ છે તે શું પ્રોવાઈડ કરે છે? મે પ્રોવાઈડ અસેસમેન્ટ, રિકમેન્ડેશન એન્ડ સપોર્ટિવ થેરાપી ટુ ધ પેશન્ટ who are anxious, depressed or experienced other psychological problems or emotional distress. PCLN શું પ્રોવાઈડ કરે છે? તો કે અસેસમેન્ટ કરે છે જે આવા મેન્ટલ ઇલનેસવાળા પેશન્ટ છે, બરાબર, મેન્ટલ ઇલ પેશન્ટ છે તેનું અસેસમેન્ટ કરે છે, રિકમેન્ડેશન કરે છે કે તેને કઈ થેરાપીઝની જરૂર છે, તેને કઈ ટ્રીટમેન્ટની જરૂર છે, તેને શું હેલ્પની જરૂર છે, તે રિકમેન્ડેશન કરે છે તેને. એન્ડ સપોર્ટિવ થેરાપીઝ આપે છે ટુ ધ પેશન્ટ હુ આર એન્ક્સિયસ, જે પેશન્ટ છે તે એન્ઝાયટીવાળું અથવા તો તે એન્ક્સિયસ છે, ડિપ્રેસ્ડ અથવા તો એક્સપિરિયન્સ અધર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ઓર ઇમોશનલ ડિસ્ટ્રેસ. બરાબર, કેવા પેશન્ટ? તો કે એન્ક્સિયસ હોય, ડિપ્રેસ્ડ હોય અથવા તો એક્સપિરિયન્સ અધર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ઓર ઇમોશનલ ડિસ્ટ્રેસ. બરાબર, આવા પેશન્ટને તે થેરાપીઝ અને અસેસમેન્ટ અને રિકોમેન્ડેશન એની સાથે સપોર્ટિવ થેરાપીઝ છે તે પ્રોવાઈડ કરે છે. PCLN. હવે આવે છે કેસ મેનેજર. એઝ એ કેસ મેનેજર, નર્સ કેસ મેનેજર એક્ટ as advocate for patient and their families by coordinating care, linking the patient with the physician, other members of the healthcare team, resources and the player. કેસ મેનેજરનું શું કામ હોય છે? તો કઈ રીતે તે કામ કરે છે? એક્ટ એઝ એ એડવોકેટ, બરાબર, એક સલાહકાર, એક વકીલ તરીકેનું કામ કરે છે ફોર પેશન્ટ એન્ડ ધેર ફેમિલીઝ, પેશન્ટ અને તેના ફેમિલી માટે, બાય કોઓર્ડિનેટિંગ કેર એન્ડ લિંકિંગ ધ પેશન્ટ વિથ ધ ફિઝિશિયન. બરાબર, બેની વચ્ચે કોઓર્ડિનેટ કરીને તે વર્ક કરે છે. કેર એન્ડ લિંકિંગ ધ પેશન્ટ વિથ ધ
ફિઝિશિયન સાથે તેને લિંક કરે છે, જોડે છે. અધર મેમ્બર્સ ઓફ ધ હેલ્થ કેર એના પછી છે ફેક્ટર ધેટ ઇન્ડિકેટ ધ નીડ્સ ફોર નર્સિસ કેસ મેનેજર ઇન્ક્લુડ. કયા ફેક્ટર છે જેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે, જે નીડ ફોર ધ નર્સિસ કેસ મેનેજર, જે નર્સિસ કેસ મેનેજરની નીડ હોય છે. તો કે પહેલું, ફર્સ્ટ, એ કોમ્પ્લેક્સ ટ્રીટમેન્ટ પ્લાન ધેટ રિક્વાયર કોઓર્ડિનેશન. કોમ્પ્લેક્સ ટ્રીટમેન્ટ પ્લાન છે જેની અંદર કોઓર્ડિનેશનની જરૂરિયાત હોય છે, બરાબર છે. તેમાં પછી એન ઇન્જુરી ઓર ઇલનેસ ધેટ મે પરમેનન્ટલી પ્રિવેન્ટ ધ પેશન્ટ ફ્રોમ રિટર્નિંગ ટુ ધ પ્રીવિયસ લેવલ ઓફ હેલ્થ. પછી બીજા પોઈન્ટની અંદર શું કીધું, તો કે એવી ઇન્જુરી કે એવી ઇલનેસ જે પેશન્ટને પાછા પ્રીવિયસ લેવલ ઓફ હેલ્થ, બરાબર, જે પાછળની લેવલ છે તેને પાછળની લેવલ છે જેનાથી પેશન્ટ પહેલાં સાજું હતું, બરાબર, તે લેવલ ઉપર આવતા તેને અટકાવે, પરમેનન્ટલી પ્રિવેન્ટ કરે એવી ઇન્જુરી કે ઇલનેસ છે જેનાથી પેશન્ટ છે પાછું સાજું ના થઈ શકે એમ હોય, બરાબર છે. એવા કેસની અંદર કેસ નર્સિસ કેસ મેનેજરની જરૂર પડે છે, બરાબર. પછીના પોઈન્ટમાં પ્રી એક્ઝિસ્ટિંગ્સ મેડિકલ કન્ડિશન ધેટ મે કોમ્પ્લિકેટેડ ઓર પ્રોલોંગ રિકવરી, બરાબર. પ્રી એક્ઝિસ્ટિંગ્સ જે મેડિકલ કન્ડિશન છે, બરાબર છે, અથવા તો જે કન્ડિશન અરાઇઝ થવાની છે, બરાબર, જે મેડિકલ કન્ડિશન અરાઇઝ થવાની છે ને પ્રી એક્ઝિસ્ટિંગ્સ મેડિકલ કન્ડિશન કહેવાય. ધેટ મે કોમ્પ્લિકેટેડ ઓર પ્રોલોંગ રિકવરી, બરાબર, તે કોમ્પ્લિકેટેડ હોઈ શકે અને તેની રિકવરી છે તે બહુ લાંબા ટાઈમે આવે એમ હોય. આવા કેસની અંદર એ નીડ ફોર આસિસ્ટન્સ ઇન અસેસિંગ હેલ્થ કેર રિસોર્સિસ, બરાબર છે, જેને આસિસ્ટન્સની નીડ હોય એન્ડ અસેસિંગ ધ હેલ્થ કેર રિસોર્સિસ, અને હેલ્થ કેર રિસોર્સિસની અને તેને હેલ્થ કેર રિસોર્સિસ છે તે મળે એમ હોય અને તેની એમાં જરૂર હોય. પછી છે એન્વાયરમેન્ટલ સ્ટ્રેસીસ ધેટ મે ઇન્ટરફિયર વિથ રિકવરી. એન્વાયરમેન્ટલ એવો કયો ફેક્ટર છે, બરાબર, એન્વાયરમેન્ટલ સ્ટ્રેસર્સ છે ધેટ મે ઇન્ટરફિયર વિથ ધ રિકવરી, જે રિકવરીમાં ઇન્ટરફિયર કરતા હોય, બરાબર, એવા એન્વાયરમેન્ટ સ્ટ્રેસર્સ છે તેને ઓછા કરવા, બરાબર. આ પોઈન્ટમાં એવું કીધું. પછી તેના ઉપરના પોઈન્ટમાં એવું કીધું કે જે કાંઈ રિસોર્સિસ છે, જે હેલ્થ કેર રિસોર્સિસ છે, બરાબર, તેને કઈ રીતે મેળવવા, તેને કઈ રીતે અથવા તો તે પેશન્ટને કઈ રીતે આસિસ્ટ કરવું, કે હેલ્થ કેર રિસોર્સિસ છે ત્યારે કઈ રીતે મેળવી, કે અથવા તો કઈ ટ્રીટમેન્ટ મળવી, કેવી રીતે તેને ટ્રીટમેન્ટ મેળવવી, બરાબર, તેમાં તેને સલાહકાર બનવું, બરાબર, તેને રિકમેન્ડેશન કરવી, બરાબર, તેની જરૂરિયાત કીધું છે તે પોઈન્ટની અંદર. પછી આવે છે ઇન ધ કમ્યુનિટી ધ કેસ મેનેજર વર્ક્સ વિથ ધ પેશન્ટ ઓન એ broad range of issue from assessing needed medical and psychiatric service to carrying out tasks of daily living such as using public transportation, managing money and buying groceries, બરાબર. આ ઇન કમ્યુનિટી કેસ મેનેજરનું વર્ક શું હોય છે પેશન્ટ સાથે, વિથ પેશન્ટ ઓન એ બ્રોડ રેન્જ, બરાબર, તેની ઘણી રેન્જ છે, મોટી વેરાયટી છે, એક મોટો પાર્ટ છે, બ્રોડ રેન્જ કીધી છે, ઓફ ઇસ્યુ ફ્રોમ અસેસિંગ નીડેડ મેડિકલ એન્ડ સાયકાટ્રિક સર્વિસ, બરાબર. મેડિકલ એન્ડ સાયકાટ્રિક સર્વિસ જે મેળવવામાં તેની એક ખાસ હેલ્પ હોય છે, ખાસ હેલ્પની જરૂર પડે છે. સર્વિસ ટુ કેરિંગ આઉટ ધ ટાસ્ક, બરાબર, તે ટાસ્કને પૂરો કરવા માટે ઓફ ડેલી લિવિંગની અંદર સચ એઝ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, જેવા કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, મેનેજિંગ મની એન્ડ બાઇંગ ગ્રોસરીઝ, બરાબર. આમાં એને કેસ મેનેજરની અથવા તો કેસ મેનેજર વર્ક્સ પેશન્ટની જરૂર પડે છે, કેસ મેનેજરની જરૂર પડે છે કમ્યુનિટીની અંદર. કેસ મેનેજમેન્ટ ધ પેશન્ટ એઝ વેલ એઝ કોન્ટેક્ટ વિથ ધ અધર સર્વિસ પ્રોવાઈડર. કેસ મેનેજમેન્ટ છે તે કઈ રીતે પ્રોવાઈડ થાય છે, બાય એન ઇન્ડિવિજ્યુઅલ ઓર ટીમ, ઇન્ડિવિજ્યુઅલ અથવા તો કોઈ ટીમમાં તેને આપી શકે છે. ઇટ મે ઇન્ક્લુડ બોથ ફેસ ટુ ફેસ એન્ડ ટેલિફોનિક કોન્ટેક્ટ. ફેસ ટુ ફેસ અથવા ટેલિફોનિક કોન્ટેક્ટથી પણ તમે કેસ મેનેજમેન્ટ છે તે કરી શકાય છે વિથ ધ પેશન્ટ એઝ વેલ એઝ ધ કોન્ટેક્ટ વિથ અધર સર્વિસ પ્રોવાઈડેડ, અને અધર સર્વિસ પ્રોવાઈડર છે તેની સાથે કોન્ટેક્ટથી તે આપી શકાય છે. નીચેનું એક ટેબલ આપેલું છે, કેસ મેનેજમેન્ટ મોડલ આપેલું છે, તે સિમ્પલી જે આ ઉપર કીધું તેની અંદરનું જ તે લખાણ છે. પછી સામેના પેજ ઉપર શું કીધું હતું કે વન ઓફ ધ મોસ્ટ
One of the most valuable assist case managers possess is their ability to synthesize patient data and act as a conduct between patient and the healthcare system. તો કેસ મેનેજરની અંદર સૌથી મહત્ત્વની કઈ બાબત છે? તો કે વન ઓફ ધ મોસ્ટ વેલ્યુએબલ અસેટ્સ, આપણે સૌથી કિંમતી કહી શકાય એવું, બરાબર. કેસ મેનેજરની અંદર કઈ એવી એબિલિટી છે, એબિલિટીની વાત કરેલી છે. તો કે કેસ મેનેજર્સ પોઝેસ ઇઝ ધેર એબિલિટી ટુ સિન્થેસાઇઝ પેશન્ટ ડેટા, બરાબર. પેશન્ટ તેનામાં એક એબિલિટી હોય છે કે પેશન્ટ ડેટાને તે સિન્થેસાઇઝ કરે છે, કે પેશન્ટ ડેટાને એ રીતે બનાવી શકે છે, સ્ટ્રક્ચર તેનું કરવું પેશન્ટ ડેટાનું, બરાબર. એન્ડ એક્ટ એઝ અ કન્ડ્યુટ્સ બિટવીન પેશન્ટ એન્ડ હેલ્થકેર સિસ્ટમ, બરાબર. અને એક કાયદાકીય રીતે, બરાબર, એક કાયદા પ્રમાણે તેને આપલે કરી શકે બિટવીન ધ પેશન્ટ એન્ડ હેલ્થકેર સિસ્ટમ, બરાબર. એક પ્રકારનો એવો પેશન્ટનો ડેટા છે તે બનાવી શકે, તેનામાં એબિલિટી હોવી જોઈએ, એબિલિટી હોય છે કેસ મેનેજર્સની અંદર. પોઝિસ ઇઝ ધેર, એટલે એવી એબિલિટી તે ધરાવે છે. ટુ સિન્થેસાઇઝડ પેશન્ટ ડેટાને સિન્થેસાઇઝડ કરી શકે, બરાબર. એક ખાસ રીતે બનાવવું એવું થાય, પેશન્ટ ડેટાને સિન્થેસાઇઝડ કરી શકે. એન્ડ એક્ટ એઝ અ કન્ડ્યુટ્સ બિટવીન પેશન્ટ એન્ડ ધ હેલ્થકેર સિસ્ટમ, અને હેલ્થકેર સિસ્ટમ અને પેશન્ટ વચ્ચે તે એક કાયદાકીય રીતે તે બંને વચ્ચેની તે આપલે કરી શકે. એના પછી છે જીરિયો સાયકાટ્રિક નર્સ, અથવા તો જીરિયો નર્સિંગ ઇઝ એક્સપાન્ડિંગ ધ સાયકાટ્રિક નર્સિંગ પ્રેક્ટિસ ટુ એજ્ડ પીપલ who have been affected by emotional and behavioral disorders such as dementia, chronic schizophrenia, delirium, etc. જીરો સાયકાટ્રિક નર્સ છે તે એક્સપાન્ડિંગ સાયકાટ્રિક નર્સિંગ પ્રેક્ટિસ છે, બરાબર. જે એજ્ડ પીપલની અંદર જે અફેક્ટેડ છે, જે ડિસઓર્ડરથી અફેક્ટેડ છે, કેવા કે ઇમોશનલ એન્ડ બિહેવિયરલ ડિસઓર્ડર્સ સચ એઝ ડિમેન્શિયા, ક્રોનિક સ્કિઝોફ્રેનિયા એન્ડ ડિલિરિયમ, બરાબર. તેની અંદર તેનો રોલ છે જીરો સાયકાટ્રિક નર્સનો. જે એજ પીપલની અંદર, બરાબર, 50થી વધારે ઉંમરની એજવાળા પીપલ છે તેની અંદર જે ઇમોશનલ અને બિહેવિયરલ ડિસઓર્ડર્સ જોવા મળે છે, જેવા કે ડિમેન્શિયા છે, ક્રોનિક સ્કિઝોફ્રેનિયા છે અને ડિલિરિયમ છે, બરાબર. તેમાં જીરો સાયકાટ્રિક નર્સનો તેમાં રોલ છે, તેનું વર્ક હોય છે. હવે એના પછીના પોઈન્ટ્સ બધા છે, પેરિસ નર્સ, ટેલી હેલ્થ અને ટેલ નર્સ છે, બરાબર. તેને આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું, તેને જોઈશું. ઓકે.